ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2ના 1 થી 8 સુધીના એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે આગળ કન્ટિન્યુ કરીશું. એક્ઝામ્પલ નંબર 9. સાબિત કરો કે tan ઇન્વર્સ રૂટ એક્સ ઇક્વલ ટુ 1/2 cos ઇન્વર્સ 1 - x ના છેદમાં 1 + x બરાબર. કન્ડિશન આપેલી છે x બિલોંગ્સ ટુ 0 to 1. ચાલો હવે શું કરવાનું જ્યારે આવું આપેલું હોય ત્યારે બરાબર. આપણે સૌ પ્રથમ શું કરીશું, જે LHS છે તેમાં કંઈક ધારી લઈશું બરાબર. હવે LHSમાં આપણે કેવી રીતે ધારવાનું, તો પહેલાં જે એક્સ આપેલો હોય ને અહીંયા શું પેલું છે રૂટ એક્સ, આપણે રૂટ એક્સ બરાબર tan x ધારી લેવાનું. રૂટ એક્સ બરાબર tan x બરાબર. પછી એનો ઉપરનું સ્ટેપ લખવાનું. એટલે આપણે શું ધારવાનું, પહેલાં ધારો કે રૂટ એક્સ ઇક્વલ ટુ tan x, તો એક્સ કેટલો થવાનો હતો, tan² થીટા થવાનો હતો બરાબર. ચાલો હવે સૂત્રને કરતાં બનાવીએ થીટાને, તો શું થવાનું, તો થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ રૂટ એક્સ. હવે જે આપણી જમણી બાજુ છે તે લેવાનું છે. જમણી બાજુ બરાબર 1/2 cos ઇન્વર્સ 1 - x ના છેદમાં 1 + x બરાબર. અને એક્સની કિંમત મૂકવાની છે, અરે tan² મૂકીને એક્સની કિંમત અરે tan² થવાની, એટલે tan² થીટા મૂકી બંને જગ્યાએ. ચાલો 1 - tan² ના છેદમાં 1 + tan², એ શાનું સૂત્ર છે, cos 2 થીટાનું. હવે cos 2 થીટાનું સૂત્ર થઈ ગયું, એટલે આ cos ઇન્વર્સ cos 2 થીટા બરાબર શું લખાવાનું, 2 થીટા 2 2 કેન્સલ, એટલે શું આવવાનું, થીટા. અને થીટાની કિંમત આપણે ઉપરથી લખીશું, આ રે થીટાની કિંમત શું છે, tan ઇન્વર્સ રૂટ એક્સ બરાબર. એટલે આપણી જે જમણી બાજુ જે ડાબી બાજુ સાબિત કરવાની છે તે આવી ગઈ બરાબર. ધારવાનું ડાબી બાજુમાં બરાબર, લેવાની જમણી બાજુ. જમણી બાજુમાં કિંમત મૂકો અને ડાબી બાજુ લાવવાની છે બરાબર. ચાલો આગળના એક્ઝામ્પલ જોઈએ. સાબિત કરો કે cot ઇન્વર્સ 1 - રૂટ ઓફ 1 + sin x પ્લસ √1 - sin x ના છેદમાં √1 + sin x માઇનસ √1 - sin x ઇક્વલ ટુ x/2. એટલે આપણે એકચ્યુઅલી સાબિત શું કરવાનું છે, x/2. LHS ઇક્વલ ટુ RHS. ચાલો ડાબી બાજુ લેશું એની જે આપેલું છે તે બરાબર. અને એમાં 1ની જગ્યાએ, એમાં જે આપણો 1 છે આ, એ 1ની જગ્યાએ મૂકવું cos² x/2 પ્લસ sin² x/2. અમે x/2 વાળું કેમ લીધું, આપણને 1 એટલે ખબર કે cos² થીટા પ્લસ sin² થીટા, પણ x/2 વાળું કેમ લીધું, બાજુમાં જુઓ sin x આપેલો છે અને અહીંયા sin x આપેલો છે બરાબર. જો sin x નહીં હોતે અને sin 2x હોતે તો આપણે cos² થીટા પ્લસ sin² થીટા મૂકતે બરાબર. પરંતુ અહીં sin x આપેલો છે, sin xની જગ્યાએ મારે શું લખવા પડશે, 2 sin x/2 ઇન્ટુ cos x/2. સૂત્ર ધ્યાનથી જોઈ લેવા હા. અને 11thમાં આપણે આ સૂત્ર શીખી જ ગયેલા છે કે sin 2x હોય તો શું આવે, 2 sin x ઇન્ટુ cos x. તો અહીંયા sin x છે તો 2 sin x/2 ઇન્ટુ cos x/2. અહીંયા x/2 વળાવવાના, એટલે અહીંયા પણ મારે ફરજિયાત cos² x/2 પ્લસ sin² x/2 જ લખવું પડે. ચાલો હવે આગળ મારે સમજાવવાની જરૂર નથી. હવે આગળ જ્યાં 1 દેખાય ત્યાં મારે cos² x/2 પ્લસ sin² x/2, અને જ્યાં sin x દેખાય ત્યાં 2 sin x/2 ઇન્ટુ cos x/2 મૂકવાનું છે. ચાલો હવે જુઓ, આ જે સ્ટેપ છે, ત્રીજું જે સ્ટેપ છે તેમાં આ જે આખું જે છે તે હવે શું થવાનું હતું, ઉપરનું cos x/2 પ્લસ sin x/2નો હોલ સ્ક્વેર થવાનો હતો, એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. એટલા માટે અહીંયા ખાલી cos x/2 પ્લસ sin x/2 લખ્યું છે. તે રીતે અહીંયા માઇનસ છે તો અહીંયા પણ શું આવવાનું હતું, આવ્યું માઇનસ આવવાનું હતું. તે રીતે અહીંયા પ્લસ છે તો અહીંયા પણ પ્લસ આવ્યું બરાબર. ચાલો તે રીતે અહીંયા માઇનસ છે જો, તો અહીંયા પણ માઇનસ આવ્યું. તે રીતે અહીંયા બી માઇનસ છે તો અહીંયા પણ માઇનસ આવ્યું બરાબર. ને ખાલી આ વર્ગ અને વર્ગમૂળ આખુંમાંથી નીકળી ગયું છે, આખુંમાંથી બરાબર. એટલે આપણે આવું કન્ડિશન આવી ગઈ. ચાલો હવે ખાલી કાઉન્સ છોડવાના છે. કાઉન્સ છોડતા આપણી પાસે શું રહી જશે, cot ઇન્વર્સ. આગળ cot ઇન્વર્સ સાથે લઈને ચાલવાનું. અહીંયા કાઉન્સ છોડી કાઢવું એટલે sin કેન્સલ થાય, એટલે 2 cos x/2 રહેશે. અને નીચે cos કેન્સલ થઈ જશે, એટલે શું રહી જશે, ખાલી 2 sin x/2. 2 2 કેન્સલ એટલે cot x/2. અને આ આપણા પહેલો ગુણધર્મ અનુસાર શું આવશે, x/2, જે આપણી જમણી બાજુ છે. જુઓ જે આપણે સાબિત કરવાનું હતું x/2. ચાલો આગળ જોઈએ. tan ઇન્વર્સ કૌંસમાં રૂટ
1 પ્લસ એક્સ માઇનસ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ ના છેદમાં અંડર રૂટ ઓફ 1 પ્લસ એક્સ પ્લસ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ ઇક્વલ ટુ પાઈ બાય 4 માઇનસ 1/2 કોસ ઇન્વર્સ એક્સ. ચાલો આપણે આવું લાવવાનું છે. જુઓ શું આવું લાવવાનું છે. કેવી રીતે અહીંયા સૂચન આપી દીધું છે આપણને કે એક્સ ઇક્વલ ટુ કોસ 2 થીટા. ચાલો આ એક્ઝામ્પલમાં ખાલી આપેલું છે. હા, આપણને બધા એક્ઝામ્પલમાં આવી રીતે નહીં આપેલું હોય ને, અને બોર્ડની એક્ઝામ માટે આવું આપે જ નહીં સૂચન કરીને, તો આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણે શું કરવાનું રહેશે, યાદ રાખવાનું રહેશે. અહીંયા 1 પ્લસ 1 અંડર રૂટ ઓફ 1 પ્લસ એક્સ છે, અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ છે, બરાબર. તો અહીંયા શું કરશું આપણે? ચાલો, તો એક્સની જગ્યાએ મેં શું ધારો કે એક્સ ઇક્વલ ટુ કોસ 2 થીટા. તો થીટાને સૂત્રાંત કરતાં બનાવીએ તો શું થવાનું હતું? 1/2 કોસ ઇન્વર્સ એક્સ. ચાલો, ખાલી મારે એક્સની જગ્યાએ કિંમત મૂકવાની છે. અહીંયા કોસ 2 થીટા એટલે અહીંયા પણ કોસ 2 થીટા, અહીંયા પણ કોસ 2 થીટા, અહીંયા પણ કોસ 2 થીટા. ચાલો, 1 પ્લસ કોસ 2 થીટા તો શું આવવાનું? 2 કોસ સ્ક્વેર થીટા, બરાબર ને. ચાલો, અહીંયા 1 પ્લસ કોસ થીટા હટે ખાલી તો 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 આવશે, બરાબર ને. અહીંયા 1 પ્લસ કોસ 2 થીટા છે તો 2 કોસ સ્ક્વેર થીટા, તો એટલે 1 માઇનસ કોસ 2 થીટા તો માઇનસ થઈ તો સાઇન એટલે 2 સાઇન સ્ક્વેર થીટા. તો એટલે અહીંયા પ્લસ છે તો કોસ સ્ક્વેર આવ્યું, અહીંયા માઇનસ છે તો સાઇન આવ્યું. ચાલો, વર્ગને વર્ગમૂળ નીકળી જવાનું, 2 કેન્સલ થઈ જવાનો એટલે અહીંયા 1 માઇનસ કોસ થીટા અને છેદમાં 1 પ્લસ કોસ થીટા. ચાલો, આ એક્ઝામ્પલ આપણે આગળ જોઈ ગયા. હવે પછી યાદ હોય તો શું કરવાનું? અંશ અને છેદને કોસ વડે ભાગી કાઢવાનું, બરાબર ને. ચાલો, અંશ અને છેદને કોસ વડે ભાગીએ એટલે શું રહેવાનું? 1 માઇનસ ટેન થીટાના છેદમાં 1 પ્લસ ટેન થીટા. 1ની જગ્યાએ પાઈ બાય 4 મૂકી દો, બરાબર ને. એટલે આપણું આ કયું સૂત્ર બની જવાનું? tan a માઇનસ બીનું સૂત્ર બનવાનું, બરાબર. tan a માઇનસ બી. હવે જુઓ તમે, આપણો જે ક્વેશ્ચન છે તેમાં આપણે શું લીધેલું હતું? ખાલી આટલું જ વસ્તુ લીધેલું હતું. આગળનું ટેન તો લીધેલું જ નહીં હતું ને, બરાબર. આટલું જ લીધેલું હતું એટલે આપણું જે આવ્યું તે આના બરાબર આવ્યું ને, બરાબર. તો એ જ જે ટેન આગળનો જે ટેન છે, આગળનો જે આ ટેન છે તે ઉડીને તે કી થઈ જશે? ડાબી બાજુ જશે. એટલે અહીં શું આવવાનું હતું? ટેન ઇન્વર્સ આવવાનું હતું, હા ને. ચાલો, એટલે જે સાબિત કરવાનું છે તે આપણે સાબિત કરી દીધું. જુઓ, પાઈ બાય 4 માઇનસ થીટા. અને હવે જે થીટા છે તેની કિંમત મૂકવાની છે ખાલી. આ જે થીટા છે તેની કિંમત મૂકેલી છે, જુઓ જે ધારેલું છે તેમાંથી જ 1/2 કોસ ઇન્વર્સ એક્સ, બરાબર ને. અને 1/2 કોસ ઇન્વર્સ એક્સ જે આપણે સાબિત કરવાનું હતું. ચાલો, આગળ જોઈએ. 9π/8 માઇનસ 9/4 સાઇન ઇન્વર્સ 1/3 ઇક્વલ ટુ 9/4 સાઇન ઇન્વર્સ 2√2/3. ચાલો, જ્યારે આવો એક્ઝામ્પલ આવે ને ત્યારે શું કરવાનું? પહેલાં થોડુંક એનું સિમ્પ્લિફિકેશન કરી નાખવાનું, પછી આપણે સાબિત કરવાનું. ચાલો, એનું સિમ્પ્લિફિકેશન કરશું તો આપણું શું થશે? જુઓ, અહીંયા 9π/8 જેમ છે તેમ જ લખ્યા, બરાબર. માઇનસ 9/4 સાઇન ઇન્વર્સ, પહેલાં જેમ છે તેમ લખી દેવાનું આખું. LHS ઇક્વલ ટુ RHS સાબિત તો કરવાનું છે, પણ પરંતુ આનું સિમ્પ્લિફિકેશન કરવા માટે પહેલાં મારે જે છે તે આખું લખી દેવાનું. હવે જુઓ, સાઇન ઇન્વર્સ બંને બાજુ છે ને, તમે સાઇન ઇન્વર્સ બંનેના બાજુ ભેગું કરી નાખો એટલે 9π/8 છે તેને મેં જેમ છે તેમ રાખવું અહીંયા, બરાબર. ચાલો, હવે આ બેમાંથી મેં 9/4 આવ્યો કોમન કરી લો, બરાબર. તો શું રહેવાનું? સાઇન ઇન્વર્સ 2√2/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/3, બરાબર. 9/4 કેન્સલ થઈ જવાનું એટલે આપણી પાસે હવે શું રહી ગયું? π/2 ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 2√2/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/3. હવે આપણે સાબિત કરીએ. શું સાબિત કરીએ? કે 2√2/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/3 ઇક્વલ ટુ π/2. હવે સાબિત કરીએ, હા ને. LHS લઈને આપણે RHS લાવીએ. ચાલો, પહેલાં સાઇન ઇન્વર્સ જે 1/3 છે તેના બરાબર ધારી લીધો થીટા, તો સાઇન થીટા શું થવાનું? 1/3 થવાનું. ચલો, સાઇન થીટા મળવાનું તો એના પરથી આપણને કોસ થીટા મળી જવાનું ને, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું થવાનું? કોસ થીટા 2√2/3, બરાબર. તો હવે થીટા શું આવી ગયો આપણો? આના પરથી થીટા શું આવવાનો? કોસ સ્ક્વેર 2√2/3. ચાલો, સાઇન ઇન્વર્સ, હવે જુઓ આપણે તો શું ધારેલું હતું અહીંયા? સાઇન ઇન્વર્સ 1/3 ઇક્વલ ટુ થીટા ધારેલું હતું, પણ થીટા આપણો શું આવ્યો? જુઓ, કોસ 2√2/3 આવ્યો.
તો થીટા તો પછી સાઇન ઇન્વર્સ 1/3ની જગ્યાએ આપણે cos 2√2/3 લખી શકીએ ને. એટલે હવે જે આપણું જે છે કયું આવ્યું આ જોજો બચ્ચાઓ ધ્યાનથી જોજો. હા, સાઇન ઇન્વર્સ 2√2/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/3 ઇક્વલ ટુ આ સરખું આવી ગયું બંને. તો બેમાંથી કોઈ બી નહીં એક જગ્યાએ સરખું લખી શકું. તો પછી અહીં સાઇન ઇન્વર્સ 2√3 પ્લસ કોસ ઇન્વર્સ 2√2 છે ને, આ હરખા છે ને બંને. એટલે મેં સાઇન ઇન્વર્સ 1/3ની જગ્યાએ કોસ ઇન્વર્સ 2√2/3 લખી શકું. બરાબર ને જ્યારે આપણું આ સરખું હોય, બરાબર, આ સરખું હોય ત્યારે આપણે શું લખી શકીએ? જો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ શું લખી શકાય? π/2. તો પછી મેં આની જગ્યાએ π/2 લખી શકું ને. બરાબર, એટલે હવે આપણી પાસે જે સાબિત કરવાનું હતું આપણે સાબિત કરી દીધું π/2. બરાબર ને આવી ગયું ને જુઓ આ સાબિત કરવાના હતા આપણે, તે આપણે સાબિત કરી દીધું π/2. બરાબર, ચાલો. બરાબર, હવે આપણે શું કરવાનું છે? આપણી પાસે શું આવ્યું જુઓ, આના બરાબર π/2 આવ્યું ને. ચાલો, મારે શું કરવાનું છે હવે? જે આપણી ઉપરની જે રકમ છે ને પહેલી તે લાવવાનું છે. હવે મારે એના માટે શું કરવું પડશે? આપણે અધૂરું સાબિત કરી દીધું, તો આપણી તો રકમ કંઈક અલગ છે ને. એટલે આપણે એવું લાવવા માટે શું કરવા પડશે? બંને બાજુ 9/4 વડે ગુણી કાઢો. બંને બાજુ 9/4 વડે ગુણી કાઢો એટલે આ 9π/8 બની ગયો. અને આમાં શું કરવાનું હતા? અંડર એન્ટર કરી દીધો 9/4 ને. અને જે એક્ઝેક્ટ આપણું 9/4 સાઇન ઇન્વર્સ 2√2 છે તે એક સાઈડ રાખ્યું અને આ છે તે આ બાજુ જશે. બરાબરની આ સાઈડ જશે એટલે માઇનસ થઈ ગયું. બરાબર, જો જે આપણે સાબિત કરવાનું છે તે આપણે લઈ આવ્યા. ચાલો આગળ જોઈએ. હવે આગળનું એક્ઝામ્પલ જે છે તે સાબિત કરવાના એક્ઝામ્પલ જે છે તે બધા ઉદાહરણ એક્ઝામ્પલ છે. સો એ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના રહેશે. બુકમાં બધા એક્ઝામ્પલ આપેલા જ છે. બરાબર, સો ધ્યાનથી એકદમ જોઈ લેવું, કારણ કે આમાં જે આ એક્ઝામ્પલ છે ઉદાહરણ નંબર 8, પછી આ ઉદાહરણ નંબર 7 જે છે, બરાબર, એ ખાસ એક્ઝામમાં પૂછાઈ ગયેલા, પ્રિલિમિનરી એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા એવા એક્ઝામ્પલ છે. સો મહેરબાની કરીને આ પણ ઉદાહરણ નંબર 10 એ પણ ધ્યાનથી જોઈ લેવું તમારે, કારણ કે એ એક્ઝામ્પલ પૂછાઈ શકે તેવું એક્ઝામ્પલ છે. બરાબર, ચાલો આગળનું ઉદાહરણ છે 13. સમીકરણ ઉકેલો. હવે આ સમીકરણ ઉકેલવાનું છે. શું કીધું છે? 2 tan ઇન્વર્સ cos x ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2 cos x. ચાલો આમાં શું કરશું આપણે? પહેલાં જુઓ, અહીંયા 2 tan ઇન્વર્સ cos x કીધું છે ને, આપણે tan ઇન્વર્સ cos x પ્લસ tan ઇન્વર્સ cos x લખી શકીએ ને. જમણી બાજુ જેમ છે તેમ જ રાખ્યું છે, ફક્ત ડાબી બાજુની વાત કરતા છે. ચાલો, tan ઇન્વર્સ a પ્લસ tan ઇન્વર્સ b આવ્યું, અથવા તો 2 tan ઇન્વર્સ xની જગ્યાએ આ સૂત્ર લખી શકીએ 2x/1 - x². આવું બી કરી શકીએ, અથવા તો tan ઇન્વર્સ a પ્લસ tan ઇન્વર્સ b ઇક્વલ ટુ બી લખી શકીએ આપણે સૂત્ર. બરાબર ને, tan ઇન્વર્સ a પ્લસ b/1 - a ઇન્ટુ b સેમ બંને સરખું જ છે જે લખીએ તે. ચાલો, હવે બંને બાજુથી tan કેન્સલ થઈ જાય. જો આ બાજુ બી tan છે, આ બાજુ બી tan છે, નીકળી ગયું. તો શું રહી ગયું? 2 cos x/1 - cos x ઇક્વલ ટુ 2 cos x. ચાલો, હવે શું કરવાના? 1 - cos² આ ડાબી બાજુ તો જેમ છે તેમ જ છે. 2 cos xની જગ્યાએ મેં 2/sin x લખી શકું ને. બરાબર, ચાલો હવે શું થવાનું? બંને બાજુથી 2 કેન્સલ, એટલે સિમ્પ્લિફિકેશન કરતાં આપણી પાસે આવવાનું શું છે? tan x ઇક્વલ ટુ 1. માટે x ઇક્વલ ટુ કેટલા આવે? π/4. અહીંયા જે સાઇન નીચે જે બંને બાજુ છે sin x એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. આ ખાસ યાદ રાખવાનું. બરાબર, આ કન્ડિશન આપણે લખી દેવાની અહીંયા કે sin x ડઝ નોટ ઇક્વલ ટુ 0. જો એ 0 થઈ ગયું તો આપણું પછી અહીંયા એક્સની કિંમત જે 0 આવશે તે અહીં વેલિડ નહીં ગણાશે. બરાબર, એટલા માટે આપણે એક્સની કિંમત કેટલી આવવી જોઈએ? π/4. ચાલો, π/4. હવે આપણે ડાબી બાજુ આપણે શું કીધું છે? સમીકરણ ઉકેલવા કીધું છે. જ્યારે ઉકેલવા એમ કે ત્યારે યાદ રાખવાનું હંમેશા જે બી ચલ હોય તેની કિંમત મેળવવાની હોય. બરાબર, અહીંયા x ચલ છે તો પછી આપણે એક્સની કિંમત મેળવવાની એમ કહેવાશે. હવે આપણી પાસે જે રકમ છે તે જોવાની છે 2 tan ઇન્વર્સ cos x. બરાબર, ડાબી બાજુ જોઈ લઈએ 2 tan ઇન્વર્સ cos x. હવે એમાં શું કરશું? આપણે એક્સની જગ્યાએ કિંમત મૂકવાની છે, એક્સની π/4. તો અહીંયા એક્સની π/4 કિંમત મૂકી છે. અરે બરાબર, તો શું થવાનું? 2 cos π/4 એટલે 1/√2.
1/√2 ને 2 tan ઇન્વર્સ 1/√2 એટલે સેમ પાછું આગળનું જે સૂત્ર યુઝ કર્યું તે સૂત્ર યુઝ કરશું એટલે આપણો આન્સર શું હશે tan ઇન્વર્સ 2√2. ચાલો તે રીતે જમણી બાજુ જોઈએ. જમણી બાજુ ઉપરથી રકમ જોઈ લઈએ પહેલાં. tan ઇન્વર્સ 2 cosec x બરાબર. tan ઇન્વર્સ 2 cosec x ની કિંમત π/4 મૂકશું એટલે આપણું શું આવશે tan ઇન્વર્સ 2√2 બરાબર ને. ચાલો બંને સરખી આવી ગઈ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગયું એટલે એક્સની કિંમત આપણી કઈ આવી કહેવાય? એકચ્યુઅલી સમીકરણનો ઉકેલ શું કહેવાય? x = π/4 બરાબર. પરંતુ x = π/4 આવ્યું એ આપણું સમીકરણનો ઉકેલ કહેવાય. જો અહીંયા લખ્યું છે, જો sin x = 0 હટે તો x = 0 થઈ જશે, માટે x = 0 સમીકરણ સંતોષાતું જ નથી. આજે આપણી ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે આપણે સાબિત કર્યું એમાં xની કિંમત 0 મૂકીએ તો LHS = RHS અને અહીં આવે બચ્ચો ચેક કરી લેવું ચાટે હા બરાબર. x = 0 આવતું નથી તો આપણું x = π/4 એ સમીકરણનો આપણો ઉકેલ છે. ઓકે, આગળનું એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ છે સમીકરણ ઉકેલો. tan ઇન્વર્સ 1 - x/1 + x = 1/2 tan ઇન્વર્સ x. ચાલો આવી રીતે જ્યારે આપેલું હોય ત્યારે આપણે શું કરશું? તો આવું આ જે આપેલું છે 1 - x/1 + x એ યાદ હોય તો આપણું આ સૂત્ર છે tan ઇન્વર્સ a + tan ઇન્વર્સ b નું સૂત્ર છે બરાબર. તો tan ઇન્વર્સ a ની જગ્યાએ શું છે? 1 છે અને tan ઇન્વર્સ b ની જગ્યાએ શું છે? x છે = 1/2 tan ઇન્વર્સ x બરાબર. ચાલો tan ઇન્વર્સ 1 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 ની જગ્યાએ π/4 લખી શકીએ બરાબર. આ 1/2 tan ઇન્વર્સ x જેમ છે તેમ અને આ માઇનસ છે આ બાદ જશે એટલે અહીંયા પ્લસ થઈ જશે બરાબર. એટલે આ કેટલા થવાના હતા? 3/2 tan ઇન્વર્સ ઓફ x બરાબર. tan ઇન્વર્સ ઓફ x જેમ છે તેમ એને સૂત્રને કરતા બનાવી દીધો એટલે આ 3/2 છે તો 2/3 થઈ જશે એટલે આપણો આન્સર શું આવશે? અહીંયા π/6 બરાબર. π/6 કોના બરાબર આવ્યું? tan ઇન્વર્સ x = π/6 બરાબર. તો આપણો x કેટલો થવાનો હતો? tan π/6 એટલે શું આવવાનું હતું? 1/√3. મેં તમને કીધું જ હતું કે સમીકરણ ઉકેલો એમ કહેવામાં આવે એટલે આપણે હંમેશા એક્સની કિંમત જ મેળવવાની હોય. તો અહીંયા આપણી એક્સની કિંમત કેટલી આવી છે? 1/√3 બરાબર. ચાલો આગળ જે છે તે બધા વિકલ્પો છે અને એ વિકલ્પો તમારે જાતે કરવાના રહેશે. અહીંયા સુધી આપણું સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થાય છે બરાબર. ઓકે, થેન્ક યુ.